નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મિસ ગુપ્તાણી ગુડ ટ્યુશન અને રેનેસા સ્કૂલ વતી હું આપને આવકારું છું. મિત્રો, આપણે અગાઉના લેક્ચરમાં ગદ્ય 4 અમૃતા વિશે ચર્ચા કરી અને પાઠ પૂર્ણ કર્યો. ત્યારબાદ હવે આપણે આપણા પદ્ય 5 તરફ જવાનું છે, જેનું નામ છે છપ્પા અને ઉખાણા. એમાં છપ્પા છે એ અખાઈ રચેલા છે અને ઉખાણા છે એ સામણના રચેલા છે. તો આપણે સૌ પ્રથમ છપ્પા વિશે વાત કરવાની છે. એટલે આપણે એમના જે કવિ છે તેમના વિશે થોડીક વાત કરીએ. અખો છે 1717 એટલે કે પૂર્વાર્ધમાં થયેલા છે. તેમનું મૂળ વતન છે અમદાવાદ પાસે જેતલપુરના વતની. તે જ્ઞાતિએ સોની હતા. તેઓ વેદાંતી કવિ તેમજ જ્ઞાનમાર્ગી કવિઓમાં તેઓ શ્રેષ્ઠ કહેવાય છે. તત્વજ્ઞાન અને કવિતાનો સુભગ સમન્વય એમની કવિતામાં સુપેરે પ્રગટ થતો આપણને જોવા મળે જ છે. અને એ વેદાંત દર્શન તેમજ જીવનના અનુભવોનું પ્રૌઢ બનેલો જ્ઞાન વિચાર એમની કવિતાનું આભૂષણ છે, એટલે મુખ્ય છે. હવે જીવનમાં એમને એક થયેલા સ્વજનનું મૃત્યુ, ધર્મની બહેન જમનાના સોનાનો હાર સંબંધિત ઉઠાવેલ શંકા તેમજ ટંકશાળાના ઉપરી તરીકે હલકી ધાતુ ભેળવવા અંગે તેમના પર આવી પડેલા આડને કારણે તેઓ એકાંત પ્રિય, ગંભીર અને વૈરાગી બની ગયા હતા. હવે એમાં સાહિત્ય જગતની વાત કરીએ તો પંચીકરણ, ગુરુ શિષ્ય સંવાદ, અનુભવ બિંદુ તેમજ અખી ગીતા તેમની નોંધપાત્ર રચના છે. જોકે એમના છપ્પાને કારણે તેઓ વિશેષ જાણીતા અને લોકપ્રિય છે. સામાજિક દૂષણો, પાખંડ, ઢોંગ, રૂઢિચુસ્તતા, કર્મકાંડ, દેહદમન, આચાર જડતા, સાંપ્રદાયિક જડતા અને પાખંડી ગુરુઓ સામે અખાએ તીખા પ્રહારો, કટાક્ષો કર્યા છે. દૂષણો પ્રતિ શબ્દબાણ છોડતા એમની ભાષા અર્થઘન ઓજસ્વી લાગે છે. છપ્પા દ્વારા સામર્થ્ય અને ગૌરવ પ્રગટ કરતી તેમની ભાષાને કારણે અખાનું સ્થાન સાહિત્યમાં હંમેશા મોખરે જ રહ્યું છે. હવે છપ્પા એ 4 ચરણ ધરાવતો એક કાવ્ય પ્રકાર છે, જેમ કે ઉખાણા પણ. તો અખાએ મોટે ભાગે છપ્પામાં ચોપાઈ છંદનો ઉપયોગ કર્યો છે. તમે લોકો 10મામાં છંદ ભણી ગયા હશો અને એમાં ચોપાઈ છંદનો ઉલ્લેખ પણ થયો જ હતો. તો એ ચોપાઈ છંદમાં હંમેશા એમણે છપ્પા લખેલા છે. અને મધ્યકાળ તેમજ અર્વાચીન કાળમાં કટાક્ષ અને સદાચાર એટલે કે બોધ માટે છપ્પાનો ઉપયોગ ખૂબ જ કરવામાં આવે છે. હવે અહીંયા આપણી સમક્ષ 2 છપ્પા છે. અહીં અખાના જે 2 છપ્પા છે એમાં પહેલા છપ્પામાં અખાએ ઉંદર અને પંખીના દ્રષ્ટાંત દ્વારા સંસારની આંટીઘૂંટીથી ન ડરવાની સલાહ આપી છે. અને બીજા છપ્પામાં અખાએ ભાષા કરતાં ભાવના વધારે મહત્ત્વની છે એમ કહી મૂળાક્ષર 52 અક્ષર કરતાં પરમ તત્વરૂપી પરમાત્માની આરાધના કરવાનું જણાવ્યું છે. બરાબર છે. અહીંયા આપણી પાસે જે 2 છપ્પા છે એ 2 છપ્પા ઉપરથી આપણને બોધ પ્રાપ્ત કરવાનો છે. બરાબર છે. મેં તમને કીધું કે ભાઈ જે જીવનની આંટીઘૂંટી છે એમાં ડરવાનું નથી, પણ સલાહ લઈને આગળ વધવાનું છે. અને બીજો છપ્પો છે તો કે જીવનની અંદર પરમતત્વ પરમાત્માની આરાધના કરો. ભાષા જ્ઞાન બધું છે જ, પણ પરમતત્વ પરમાત્માની આરાધના કરવાથી જે આપણને પ્રાપ્ત થાય છે એ બીજું ક્યાંય થતું નથી. બરાબર છે. તો હવે આપણે આપણા છપ્પા તરફ જઈએ. આપણો પહેલો છપ્પો છે, આવી નગરમાં લાગી લાય પંખીને સો ધોખો થાય, ઉંદર બિચારા કરીશો જેનું નહીં ઓળવાનું જોર, અખા જ્ઞાની ભયથી કેમ ડરે, જેની અનુભવ પાંખ આકાશે ફરે. હવે અહીંયા નગરમાં આગ લાગી છે પણ પંખીઓને કોઈ ફરિયાદ નથી. શા માટે ન હોય? કારણ કે પંખી ફરિયાદ એને પાંખો છે ઉડી જાય. ધોખો એટલે ચિંતા, ફરિયાદ. અહીંયા ધોખો શબ્દ છે એટલે ચિંતા કે ફરિયાદ. નગરમાં આગ લાગવાથી પંખીને કોઈ, પણ ઉંદર છે એ સોર કરી મૂકે છે. શું કામ? તો કે તેની પાસે પાંખ નથી અને એટલે તેમનામાં ઉડવાનું કોઈ જોર જ નથી. પણ અખો કહે છે એ જ્ઞાની છે એ ભયથી ડરે નહીં. કેમ ડરે? જે પોતાની અનુભવની પાંખથી આકાશમાં ફરે છે, અર્થાત સંસારની વિડંબણાથી ડરતા નથી, એને કોઈ એવી જરૂર હોતી નથી. એટલે કે છે કે નગરમાં જો અચાનક આગ લાગે તો પંખી સહેજે ફરિયાદ થતી નથી, કેમ કે આગથી બચવા ઉડી શકે છે. પણ પાંખ વગરના ઉંદર બિચારા ક્યાં જાય? એટલે એ ડરના મારે ચૂચું કરી આમથી તેમ શોર મચાવે. પણ એની પાસે પાંખ નથી એટલે એનામાં પંખીની જેમ ઉડવાની તાકાત નથી. કવિ અખો ઉંદર અને પંખીના દ્રષ્ટાંત દ્વારા એ જ સમજાવવાનો પ્રયત્ન કરે છે કે અજ્ઞાની માણસ પાસે અનુભવનું જ્ઞાન ન હોવાથી તે સંસારની મુશ્કેલીરૂપી આગમાંથી બચી શકતો નથી.
આથી તેઓ ડરી જઈને ઉંદરની જેમ શોર મચાય છે, પરંતુ જ્ઞાનીજનને પંખીની જેમ સહેજે ફરિયાદ કે ચિંતા નથી હોતી, કારણ કે સંસારની વિડંબનાઓથી એ બિલકુલ ડરતા નથી, કારણ કે એની પાસે અનુભવ છે, અને એ અનુભવ જ્ઞાનથી રૂપી આકાશમાં એ ઉડી શકે છે. એટલે પોતાના જ્ઞાન વડે એ સારી રીતે જીવન પસાર કરી શકે છે. આમ અખાનું તાત્પર્ય છે કે વિડંબણાઓથી એટલે કે મુશ્કેલીઓ જે છે, આફતો જે છે, એનાથી આપણે ડરવું જોઈએ નહીં. તો પહેલો છપ્પો છે એ આપણને આ સમજાવવાનો પ્રયત્ન કરે છે. ત્યારબાદ બીજો છપ્પો છે, ભાષાને શું વળગે ભૂર, જે રણમાં જીતે તે સૂર. સંસ્કૃત બોલીએ શું થયું, કોઈ પ્રાકૃતમાંથી નશી ગયું. 52નો સઘળો વિસ્તાર, અખા 53નો જાણે પાર. અહીંયા હવે મૂળાક્ષરોની વાત કરી છે. મૂર્ખ, જો ભૂર એટલે મૂર્ખ કીધું છે, ગમાર, લુચ્ચું. ભૂર શબ્દનો અર્થ એ છે એટલે કે મૂર્ખ, તો ભાષા શું કામની, જે રણમાં વીરતાથી જીતે છે તે શૂરવીર ગણાય. સંસ્કૃત બોલવાથી જ કામ સરે, કોઈ પ્રાકૃત ભાષા એટલે કે લોકબોલીમાં બોલે તો શું કામ સરવાનું નથી. અખો કહે છે, મૂળાક્ષરના 52 અક્ષરમાં સઘળો સંસાર વિસ્તર્યો છે, પણ તેનાથી મુક્ત થઈ પરમતત્વ રૂપી પરમાત્મા જે 53માં અક્ષરની આરાધના કરો તો બેડો પાર થાય. બાકી તમે 52 અક્ષરને વળગી રહો. તો આમ ભાષા વિશે અખાનો આ ખ્યાલ છે. શું કહેવા માંગે છે, તો કે છે કે ભાષાને મહત્ત્વ આપનારને મૂર્ખ કહે છે. કે અખાના મતે જેમ યુદ્ધના મેદાનમાં યોદ્ધો પોતાની ભાષાથી નહીં પણ પોતાની બહાદુરીથી લડે છે, એના શૂરવીર કહેવાય. ભાષા કરતાં એમાં રજૂ થયેલ ભાવનું વિશેષ મહત્ત્વ છે. કોઈને સંસ્કૃત ભાષા બરાબર ન આવડતી હોય તો લોકભાષામાં જ પોતાની ભાવના રજૂ કરી શકે નહીં. શું એની ભાવના પ્રાકૃત ભાષામાં કોઈ મૂલ્ય જ નથી? જીવનનો સઘળો સંસાર આ 52 અક્ષરથી ચાલે, પરંતુ એથી પર 53માં અક્ષરરૂપી પરમતત્વ પરમાત્મા જાણે કે એનો બેડો પાર થઈ જાય, અર્થાત સંસારમાંથી મુક્ત થઈ જાય છે. એટલે પ્રાકૃત ભાષામાં તમે તમારી લાગણી રજૂ કરી શકો છો. ભાષાનું મહત્ત્વ નથી, પણ ભાષાની અંદર શું લખાણ છે એ મહત્ત્વનું છે. એ સમજાવવાનો પ્રયત્ન કરે છે કે યુદ્ધના મેદાનમાં ભાષા નથી પણ વીરતાનું એટલે બહાદુરીથી લડી શકાય છે. ભાષા દ્વારા રજૂ કરવામાં આવતી ભાવનાનું મૂલ્ય વિશેષ છે. આમ કહી અખો સૌને પ્રેરણા આપે છે કે જીવનનો સઘળો સંસાર મૂળાક્ષરના 52 અક્ષર પર ચાલતો નથી, ચાલતો હોય પણ એથી પર 53મો અક્ષર જે પરમતત્વ પરમાત્મા છે, જાણે તેનો જ બેડો પાર થઈ જાય, અર્થાત સંસારમાંથી એને મુક્તિ મળી જાય છે. તો મિત્રો આપણે 2 છપ્પા જોયા. એકમાં સંસારની વિડંબણા છે, જે મુશ્કેલીઓ છે, એમાંથી પાર કોણ ઉતરી શકે છે, તો કે સંસારમાં જે ડરતો નથી, જ્ઞાની છે ને અનુભવના પાંખથી જે એમાંથી નીકળી શકે છે. અને અહીંયા બીજા છપ્પામાં છે 53મો જે મૂળાક્ષર છે, 53મા અક્ષરરૂપી પરમતત્વ પરમાત્માને જાણો તો સંસારમાંથી આપણને મુક્તિ પ્રાપ્ત થાય છે. બરાબર છે. તો આ 2 છપ્પાના આધારે આપણને કેવા પ્રશ્નો પૂછાઈ શકે છે? તો પહેલાં તો આપણે હેતુલક્ષી પ્રશ્ન વિશે વાત કરીએ તો તમને કદાચ એમ પૂછાઈ શકે કે ભાઈ છપ્પાના રચયિતાનું નામ આપો. અખો છે તો એ કયા શતકમાં થઈ ગયા છે, બરાબર છે. અખાનું વતન કયું છે, અખા જે છે એ કયા પ્રકારના લેખક છે એટલે કવિ છે, બરાબર છે. ત્યારબાદ તમને આ છપ્પાના આધારે પ્રશ્ન કરે તો નગરમાં આગ લાગવાથી કોણ ભય અનુભવતું નથી, ઉંદર શા માટે શોર કરે છે, કોની અનુભવરૂપી પાંખ આકાશમાં વિહરે છે, 52નો સઘળો વિસ્તાર એટલે શું, તો કે જીવનનો સઘળો સંસાર મૂળાક્ષરના 52 અક્ષરથી રચાતી ભાષાનો વિસ્તાર. આ લખવું પડે તમારે, બરાબર છે. અખાનો 53મો જાણે પાર, આ ઉક્તિ સમજાવો. તો મૂળાક્ષરના 52 અક્ષરથી પર 53મા અક્ષરરૂપી પરમ તત્વ પરમાત્મા જે જાણે તેનો બેડો પાર થઈ જાય છે, અર્થાત સંસારમાંથી મુક્ત થઈ જાય છે, બરાબર છે. આ ટૂંકા પ્રશ્નો છે. આના હવે મુદ્દાસરમાં તમને કહું તો આપણા સ્વાધ્યાયમાં આપેલા જ હશે, બરાબર છે, કે પહેલા છપ્પા દ્વારા અખો શું કહેવા માંગે છે, બીજા છપ્પા દ્વારા અખો શ્રી પ્રેરણા આપે છે, 52નો સઘળો વિસ્તાર એટલે શું, બરાબર છે.
અને ફરી મુદ્દાસરમાં છે, આવી નગરમાં લાય છપ્પા દ્વારા રજૂ થયેલા જ્ઞાનનો મહિમા અને ભાષા વિશે અખાના વિચારો. તો અહીંયા આપણે જોયું કે છપ્પાની અંદર અખાએ આપણને ઘણું બધું, 2 છપ્પા છે પણ એ 2 છપ્પામાં અખાએ આપણને ઘણું બધું શીખવી દીધું છે કે પરમ તત્વ પરમાત્મા રૂપીને ભજવાથી, એટલે કે એમને યાદ કરવાથી આપણો બેડો પાર થઈ જાય છે, અર્થાત સંસારમાંથી આપણે મુક્ત થઈ જાય છીએ. અને એ વાસ્તવિકતા છે, કારણ કે અંતે તો શરણું ભગવાનનું છે, પરમ તત્વ પરમાત્માને. પરમાત્મા એક જ છે, તમે કોઈ પણના શરણે જાઓ, કોઈ પણ પરમાત્માને પૂજો, અંતે આપણો મોક્ષ નક્કી છે. પણ ક્યારે? તો કે આપણે જ્યારે પરમાત્માને સાચા મનથી ભજીએ છીએ ત્યારે. બાકી તો કે છે ને કે મુખ મેં રામ બગલ મેં છુરી, એવા તો ઘણાય હોય, ભગત જેવા પણ ઘણા હોય, પણ એ નહીં. અને પહેલાં છપ્પામાં શું વાત કરી? તો કે જ્ઞાની છે એ બધી જ મુશ્કેલીઓમાં, એટલે કે અનુભવરૂપી જ્ઞાન જેની પાસે છે એ દરેક મુશ્કેલીઓમાંથી પાર ઉતરી શકે છે. પણ જેની પાસે અનુભવરૂપી જ્ઞાન નથી એ ઉંદરની જેમ ચૂ સોર કર્યા જ કરતા હોય છે. બરાબર છે? તો આપણે આજના લેક્ચરમાં આ છપ્પા વિશે જ અભ્યાસ કર્યો. હવે પછી જ્યારે મળશું ત્યારે આપણે સામળના ઉખાણા વિશે ચર્ચા કરશું. થેન્ક યુ.